Assalamualaikum warahmatullahi wabarakatuh. વેલકમ બેક ટુ અનધર વ્લોગ્સ. તો કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી, આપણા યુટ્યુબના મિત્રો? ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં જ હશો, કેમ કે આપણા બ્લોગ જોતા હોય ને તે મજામાં જ હોય છે. અને અત્યારે સવાર તો નથી મિત્રો, બપોરના 3 વાગ્યા બ્લોગ કર્યો ચાલુ. ઘણા દિવસથી આપણા બ્લોગ નહોતા અપલોડ થતા. એમાં હતું એવું કે આપણે થોડા કામકાજની અંદર હતા, તો એમને બ્લોગ અપલોડ નહોતા. કામકાજી હતું, આપણે જે જારી છે ને એમની અંદર કલર કર્યો. કલરનું ડબલું પણ હજી અહીંયા જ પડ્યું છે. બારીમાં ને બધે કરી નાખ્યો છે લાકડા કલર. નીચેની જારીને એ બધું બાકી છે થોડુંક. અને અત્યારે આપણે જવાનું છે આપણી વાડી, આપણા ફાર્મે. આજે અહીંયા એક ટ્રેક્ટર આવે છે સુપડાવાળું, એ લેવલિંગ થોડુંક આપણા ફાર્મની અંદર કરવાનું છે ને પ્લસ બીજું પણ ટ્રેક્ટર આવવાનું છે. એટલે ટોટલ 2 ટ્રેક્ટર આવવાના છે. તો આપણે અત્યારે અહીંથી આપણા ઘરેથી નીકળીએ અને પહોંચીએ આપણા વાડીએ. એટલે ગાઈઝ આપણે આવી ગયા આપણા વાડીએ મસ્તીની. આપણો આ રહ્યો આપણું ફાર્મ ને અહીંયા પડ્યું છે આપણું ટ્રેક્ટર. અત્યારે કામ બી પાછું નવું આવી ગયું. આપણા ટ્રેક્ટરને ચાલુ કરીને જે પાછળ જે સુપડી જોડાવેલી છે હવે એનું કાંઈ કામ નથી, કેમ કે અત્યારે હવે જે આપણું ટ્રેક્ટર આવશે ને એ આગળ સુપડીવાળું આવશે. એટલે આપણે સુપડીને આ જગ્યાએ રાખી દેવાની છે. તો આપણે એને પેલા ટ્રેક્ટરને કરી નાખી મસ્તીનું ચાલુ. કેટલા દિવસ પછી આપણે ચાલુ કરીશું, ઘણા દિવસ પછી. હમણાં ચાલુ નહોતું કર્યું, તો હવે જરાક ચાલુ કરીને પણ તમને બતાવું કે કેવી રીતનું છે, ઉપડે છે કે નહીં. કરી નાખી ચાલુ. આપણે સુપડીને સોળાવી નાખીને થઈ ગયું કામ કમ્પ્લીટ, અને આવી ગયું છે બીજું ટ્રેક્ટર, તો એ પણ બતાવી દઉં. વાત કરતા હતા આપણા ફાર્મની અંદર ટ્રેક્ટર આવવાનું છે આગળ સુપડીવાળો. તો આજ આપણો ટ્રેક્ટર છે. તમે આપણો વિડીયો જોયો હશે આગળ, એની અંદર આ કામ કરતું હતું. કંઈક આવી રીતનું ટ્રેક્ટર છે. આવું તમે જોયું હોય તો આપણે જરાક કમેન્ટ કરી નાખજો. અને આ છે પ્લાવ, તો જરાક કમેન્ટ કરીને બતાવો. બીજું ટ્રેક્ટર પણ આવી ગયું છે રોટાવેટર રાખવા માટે, જોઈ શકો છો. આ રોટાવેટરનું કામ કરી નાખીએ ચાલુ. ફાઇનલી મિત્રો રોટાવેટરનું કામ થઈ ગયું છે ચાલુ. મિત્રો આપણે થઈ ગયું રોટાવેટરનું કામ કમ્પ્લીટ. આખા ફાર્મની અંદર મારી દીધું છે રોટાવેટર. આ પડ્યું ટ્રેક્ટર. બ્લોગને અહીં લગીને આપણા બ્લોગને કરી નાખો લાઈક, આપણા બ્લોગની અંદર કરી નાખો પ્યારી કમેન્ટ. ને મળી આવવાના ન્યૂ બ્લોગની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.